તો હવામાન દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। સાર્વત્રિક રીતે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ક્યાં કેટલો વરસાદ છે તેની માહિતી આપના સુધી પહોંચાડીએ તો છેલ્લા 24 કલાકમાં 153 તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ક્યાં કેટલો વરસાદ થયો છે એની પર સૌની નજર છે। ત્યારે સૌથી વધુ ખેડાના માતરમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે, ત્યારે કાલોલમાં 4 ઇંચ અને ચૂડામાં પણ 4 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે। અમદાવાદમાં 3.5 ઇંચ વરસાદ થયો, ત્યારે ધંધુકામાં પણ 2.5 ઇંચ વરસાદ થયો છે। વાલોડમાં પણ 2 ઇંચ વરસાદ થયો, જામનગરના લાલપુરમાં 2.5 ઇંચ વરસાદ થયો છે, ત્યારે માણસામાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો છે। ઓલપાડમાં 2 ઇંચ અને ખેડામાં પણ 2 ઇંચ વરસાદ થયો, ત્યારે દહેગામ અને નખત્રાણામાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદના કારણે તેને ઠંડક પ્રસરી ગઈ છે। વાલોડમાં 2 ઇંચ અને કલ્યાણપુરમાં 1.25 ઇંચ વરસાદ થયો છે, ત્યારે વઘઈ અને વ્યારામાં પણ 1.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ છે। દહેગામ અને નખત્રાણામાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકના આંકડા અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। સૌથી વધુ ખેડાના માતરમાં 4.5 ઇંચ, વલસાડ અને ભાણવડમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ચૂડામાં પણ 4 ઇંચ વરસાદ થયો, ત્યારે સંખેડા અને ઘોગંબામાં પણ 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં 153 જેટલા તાલુકાઓમાં થયો છે વરસાદ।